પણ થયું છે। કારમાં આવેલા અજાણ્યા લોકોએ અપહરણ કર્યું છે। પાલનપુર ખાતે ઉદ્યોગ મદદનીશ કમિશનર છે રમણલાલ વસાવા। પોલીસે ગણતરીના કલાકમાં જ રમણલાલ વસાવાને બચાવ્યા છે। ચિલોડા પાસેથી પાણસામાંથી 2 અપહરણકારોને પકડ્યા છે। બંને અપહરણકારોને ગાંધીનગર લાવીને તપાસ હાથ ધરાઈ છે। સરકારી કર્મચારીના ફંડની ઘટના દિવસ પર ચર્ચા રહી હતી અને આખરે અપહરણકારોને પકડી લેવાયા છે। ચિલોડા પોલીસે માણસામાંથી 2 અપહરણકારોને પકડ્યા છે। શા માટે અપહરણ કર્યું છે, આ સૌથી મોટો સવાલ છે। શું કારણ છે એ દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો ઉદ્યોગ મદદનીશ કમિશનર વસાવાને બચાવાયા છે। ચિલોડા પોલીસે માણસામાંથી 2 અપહરણકારોને બચાવી દીધા છે। ગિયોડ પાસેથી આ અપહરણ થાય છે। પોલીસે ગણતરીના કલાકમાં જ રમણલાલ વસાવાને બચાવ્યા છે। ચિલોડા પોલીસે માણસામાંથી 2 અપહરણકારોને પકડ્યા છે। સર, હું 30મી જૂને રિટાયર થતો હતો, તો એમને ખ્યાલ કે હવે 30મી જૂને રિટાયર થાય છે, સ્વાભાવિક છે થોડા ઘણા પૈસા આવશે સર। તો એ સંજોગોમાં એ લોકોએ મારું અપહરણ કર્યું હતું સર। એટલે 30મી જૂને તમે રિટાયર થતા તે એમને ખબર હતી? એટલે તમારા ઓળખીતા લોકો છે એ લોકો કોણ છે? સર, હું એમને ઓળખતો નથી, પણ આજુબાજુથી માહિતી મેળવતા હશે એ લોકો સર। હા સર, એટલે એ પણ સર મેં એમને જોયા નથી ક્યારેય સર। આ પહેલા આ લોકોને તમે ક્યારે પૈસા તમારી પાસે માંગ્યા હતા કઈ એવું? સર 25 લાખની માંગણી કરી હતી। અને ક્યારે આપવાના? આજે ને આજે આપી દેવાના એવું? હા, આજે ને આજે આપી દેવાના, નહીં તો પછી 5 વાગ્યા પછી તમારો ટાઈમ પૂરો થશે અને તમને કોઈ રણમાં લઈ જવામાં આવશે અને પછી એટલે પૈસાની માંગણી તમારી પાસે કરી પરિવારજનો પાસે? નહીં, મારી પાસે જ કરી સર। તમે પછી કોને કીધું પરિવારજનો? પછી મેં સર, કારણ કે મારો મોબાઈલ તો એ લોકો પાસે હતો સર, એટલે પછી મેં કીધું કે ભાઈ ગમે તેમ કરીને વ્યવસ્થા કરવી જ પડશે, નહીં તો મુશ્કેલી થશે કે। એટલે પછી એક પટણી સમાજ છે સર, એ લોકો પાસે થોડું બેલેન્સ હોય, સોનું ચાંદી આ છે તે છે, ગીરવી મૂકીને પણ પૈસા લાવી શકે એવી સ્થિતિમાં હોય છે। એટલે મારો મિત્ર છે, એમને મેં કીધું કે ભાઈ તું ગમે તેમ કર, ગમે તે કરીને કર, 25 લાખની વ્યવસ્થા કરી દે, बराबर। तो हमारे एक अगत्य काम से आप पाना है। ये अपहरण करने वाले जो है बुधा बरवाड मेन रोल है इनका। इनको काफ़ी टाइम से पैसा मांग रहे हैं, इनसे 50-25 लाख कंडनी मांग रहा है। वसावा जी अभी रिटायर होने वाले कुछ दिनों में, तो ये जो फंड आने वाले रिटायरमेंट फंड उनसे ये मांग रहे थे कंडनी के स्वरूप में, भावनगर का कोई पुराना प्रकरण बता के। तो इस सिलसिले में काफ़ी दिन से इन दोनों का बातचीत हो रही थी, बट कई वसावा साहब इनको एंटरटेन नहीं कर रहे थे, मिलने के लिए मौका नहीं दे रहे थे। तो आज इनको घर से पीछे किया और वसावा से जब पालनपुर जाने वाले थे, रास्ते में इनको रोक के फिर किडनैप करके लेके गए थे। किडनैप करने वाले में मेन अक्यूज़ जो पुलिस पकड़ा है, एक बीका बरवाड है और दूसरा रोहित ठाकुर है। लगभग काफ़ी डिस्ट्रिक्ट का मदद लिया हमने, साबरकांठा का मदद लिया, महसाणा का मदद लिया, हर जगह नाका पॉइंट्स रखे, अहमदाबाद रूरल में भी मदद किया ताकि डाउट ये भी था कि वहाँ पे भी गाड़ी जा सकती है। एंड अपना टीम्स मानसा, कलोल तालुका, फिर चिलोड़ा पुलिस, LCB 1 और 2 सब लोग मिलके ये गाड़ी के पीछे कर रहे थे। एंड उस घटनाक्रम में देदू चौकड़ी के आसपास ये गाड़ी को पुलिस ने टक्कर मार के बहुत साहस दिखा के ये गाड़ी रोक के अक्यूज़ को पकड़ा एंड वसावा जी को बचाया। तो आप જોઈ રહ્યા છો થોડા સમયમાં વસાવાજી રિટાયર થવાના હતા, રિટાયરના પૈસા આવશે, અપહરણ કર્યું, પણ સવાલ એ છે કે આ કોઈ જાણભેદું છે આજુબાજુના કે પછી કોઈ મોટો પ્લાન હતો આ લોકોનો? પણ પોલીસે આ અપહરણકારોને દબોચી લીધા છે। 25 લાખ રૂપિયા માગ્યા હતા અને આખો દિવસ ચર્ચા થઈ કે આખરે આ સરકારી કર્મચારીનું અપહરણ કેમ કરાયું છે અને આખરે એક ઘટસ્ફોટ થયો છે કે આ અધિકારી થોડા સમયમાં રિટાયર થવાના હતા, પૈસા આવવાના હતા અને એ અનુસંધાને 25 લાખની માગણી કરાઈ અને આખરે આ જે અપહરણકારો છે સકંજામાં પણ આવી ગયા છે। પોલીસને સલામ છે, પોલીસે તાત્કાલિક આ જે કામગીરી કરી છે એ કાબેલે તારીફ છે। દેદુ ચોકડી અને વિસનગરની વચ્ચે તો ત્યાં અમને એવો ખ્યાલ આવ્યો કે એક સ્વિફ્ટ ગાડી છે નંબર પ્લેટની, જે શંકાસ્પદ હતી, કાળા કાચવાળી ગાડી હતી। એટલે મેં તરત જ યુટર્ન લઈ અને હું જાતે ડ્રાઈવ કરતો હતો અને મારી સાથે PSI KK પાટડિયા અને RG દેસાઈ પણ ગાડીમાં હતા। એટલે અમે તરત જ યુટર્ન મારે એટલે ગાડી વધારે ને વધારે સ્પીડમાં જવા લાગી। એટલે પછી મેં ગાડીને ઓવરટેક કર્યો અને થોડી સાઈડમાં કીધું, પોલીસની ઓળખ આપી
કે પોલીસ છે ઊભી રાખો, તો એ ગાડી વધારે ફાસ્ટ, એટલે અમે આગળ દેધુ ચોકડી આગળ જે પોલીસની નાકા પોઈન્ટ હતો એને જાણ કરી કે પોલીસ એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ આવે છે અને તાત્કાલિક ઊભી રાખો, પણ ત્યાં પણ ડિવાઈડરને ટક્કર મારી અને ગાડી નીકળી જવામાં સફળ રહી હતી. ત્યારબાદ અમે સતત એનો પીછો કરતા હોય પ્રાઇવેટ ગાડીથી, અને આગળ સદનસીબે વસાવા સાહેબના સદનસીબે ફાટક બંધ આવ્યું. ફાટક બંધ આવ્યું એટલે આરોપીઓએ પોતાની ગાડીનો યુટર્ન લેવાનો ટ્રાય કર્યો. યુટર્ન પણ હું પાછળ જ હતો એટલે મેં સીધી ગાડી એના પાછળના દરવાજા અને ટાયર જોડે બહુ મતલબ સારી એવી સ્પીડમાં અથડાઈ દીધી. એટલે તાત્કાલિક એની હવા નીકળી ગઈ હતી, પણ હવા નીકળેલી ગાડીથી ભાઈ યુટર્ન લેવામાં સફળ રહ્યા અને પાછા દેધુ ચોકડી તરફ પાછા પાડ્યા અને પાછા ભાગતા હતા. ત્યારબાદ અમે ફરીથી એક કે બે વાર ટક્કર મારી અને બાજુના ખેતરના શેઢા ઉપર ગાડી ઊભી રાખીને ત્રણે ત્રણ આરોપી અપહરણકર્તાને ગાડીમાં છોડી અને ભાગવા લાગ્યા. અને પોલીસે તાત્કાલિક અમે અને બીજી પોલીસે તાત્કાલિક એનો પીછો કરી 2 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને ગાડી જે તે જગ્યાએ કબજે કરી અમારી ગાડીને પણ ઘણું નુકસાન થયેલું છે. તો અપહરણ થયું, અપહરણકારો પકડાઈ